અરવલ્લીના બીઝેડ ગ્રુપ પર સીઆઈડીએ મોટી કાર્યવાહી કર્યા હોવાના સમાચાર મળી રહ્યા છે। બીઝેડ ગ્રુપના એજન્ટોની ઓફિસ પર સીઆઈડીની વિવિધ ટીમોએ દરોડા પાડ્યા હતા। આરોપ છે કે કંપની દ્વારા બેફામ પોઝી સ્કીમ ચલાવવામાં આવી રહી હતી। આ સ્કીમમાં અનેક લોકોના રૂપિયા લગાવ્યા હતા। કંપની ઉપર ઊંચું રિટર્ન આપવાની લાલચ આપી અને 6000 કરોડના કૌભાંડનું આચરવાનું કામ હતું જે કરવામાં આવ્યું હતું। ત્યારે હવે બીઝેડ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા અંગે ચોંકાવનારી માહિતી છે તે સામે આવી છે। પ્રાપ્ત અહેવાલ અનુસાર પોઝી સ્કીમ થકી કરોડોનું કૌભાંડ આચરનાર બીઝેડ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા બીજેપીના સભ્ય છે ને ત્યારે મોટા નેતાઓ સાથે તેના ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે। તમને ચોક્કસથી જણાવી દઈએ, સીઆઈડીની વિવિધ ટીમો દ્વારા મેઘરજ, મોડાસા, માલપુર, હિંમતનગરમાં આવેલી બીઝેડ ગ્રુપના તમામ એજન્ટોની ઓફિસમાં દરોડા પાડવામાં આવ્યા હતા। જો કે સીઆઈડીના દરોડા પહેલા જ બીઝેડ ગ્રુપ નામથી ચાલતી આ ખાનગી ઓફિસો અચાનક જ બંધ થઈ ગઈ હતી। ઓફિસમાં સીઆઈડીની તપાસ દરમિયાન કોમ્પ્યુટર, લેપટોપ, કેશ વાઉચર અને વિવિધ દસ્તાવેજો મોટા પ્રમાણમાં મળી આવ્યા।